પ્રયાસોથી વણેલી સન્માનની કમાણી. ખેમરાજ સુંદરિયાલ, પદ્મશ્રી 2026. હજારોની આશા અને એમની જીવિકાના માર્ગદર્શક છે ખેમરાજ સુંદરિયાલ, જેમને બધા પ્રેમથી ગુરુજી કહે છે. ખેમરાજજીનો જન્મ 1943માં પૌડી ગઢવાલમાં થયો હતો. આર્થિક તંગીના કારણે એમણે બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. જ્યારે હું ભણતો હતો ત્યારે મેં સંત કબીરજી વિશે જાણ્યું. તેઓ બહુ મહાન વ્યક્તિ છે અને આપણે એમના કેટલા પુસ્તકો વાંચીએ છીએ, એટલે હું એમના જેવા જ કામ શીખીશ. મેં નક્કી કર્યું કે હું વણકર બનીશ. હેન્ડલૂમ ટેકનોલોજીમાં ડિપ્લોમા કર્યા પછી ખેમરાજ સુંદરિયાલજીની કામની શોધે તેમને બતાવી દીધું કે રોજગાર માટે એમણે દિલ્હી જવું જ પડશે. પણ ખેમરાજજી પાસે પોડીથી દિલ્હી આવવાના પણ પૈસા નહોતા. ત્યારે જ એક દિવસ એમના પિતરાઈ ભાઈને ઈજા થઈ અને એમને ઉપચાર માટે દિલ્હી લઈ જવા પડ્યા. એમની સંભાળ રાખવા એમને પણ સાથે મોકલવામાં આવ્યા અને આ જ યાત્રા ખેમરાજજીને પહેલીવાર દિલ્હી લઈ આવી. દિલ્હી ક્લોથ મિલમાં કામ કર્યા પછી ખેમરાજ સુંદરિયાલ વણકર સહાયતા કેન્દ્રમાં કાર્યરત થયા. 9 થી 10 વર્ષ વીતી ગયા. કાશીના વણકર કેન્દ્રમાં ખેમરાજજીની મુલાકાત એક ટેક્સટાઇલ આર્ટિસ્ટ SV નિકમજી સાથે થઈ. એમણે એમની પ્રતિભાને ઓળખીને કેન્દ્રથી પાછા ફર્યા બાદ આર્ટિસ્ટ લોકો માટે ટેપેસ્ટ્રી બનાવવાની સલાહ આપી. એમણે મને લૂમ ખરીદવા માટે 175 રૂપિયા આપ્યા. આ જ દરમિયાન ખેમરાજ સુંદરિયાલ વણકર સેવા કેન્દ્રની પાણીપત શાખામાં આવી ગયા અને જલ્દી જ દેશના ઘણા સુપ્રસિદ્ધ કલાકારો માટે ટેપેસ્ટ્રી વણવા લાગ્યા. જે છોકરા પાસે પોડીથી દિલ્હી આવવાના પૈસા નહોતા, એમનું કામ એમને દેશ વિદેશમાં લઈ ગયું. જામદાની ટેકનિક પર ખેમરાજજીની પકડ જોઈને જ આવી જતી હતી અને સાથે જ એમણે હત્તા ટેકનિક અને પોલિએસ્ટરનું વણાટકામ પણ શરૂ કર્યું. એમના આ જ ખંતના માધ્યમથી એમણે પાણીપતની દરી અને ખેસને ફરી એકવાર પ્રસિદ્ધ કરી નાખી. રિટાયર થઈ ગયા પછી ખેમરાજજીએ વિષ્ણુ હેન્ડલૂમ કોઓપરેટિવ શરૂ કરી, જેમાં તેઓ અત્યાર સુધી 10,000થી વધારે યુવાનોને કામ શીખવી ચૂક્યા છે. ભારતના કેટલાય પ્રખ્યાત સંસ્થાનોના છાત્રો પણ ખેમરાજજી પાસે જ વણાટની કળા શીખવા આવે છે. આ કળાએ મને માન સન્માન આપી નવી ઓળખ આપી છે. હવે લાગે છે મેં આ કળાને નહીં, આ કળાએ મને વણ્યો છે. શ્રી ખેમરાજ સુંદરિયાલ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.